ઠીક છે. આજકાલની બધી જનરેશનમાં લાગુ થાય ને કે એવું છે, જો દરરોજ સવારે 6 વાગે એલાર્મ સેટ કરે, પણ ઉઠવાનું તો સ્કૂલમાં જવાને 15 મિનિટ પહેલા જ થાય. ફોનમાં સ્ક્રોલિંગ ટાઈમ અનલિમિટેડ, પરંતુ પુસ્તક વાંચવાનો સમય લિમિટેડ. હોમવર્ક નું કમ્પ્લીટ સ્ટેટસ પેન્ડિંગ, પણ લાસ્ટ મિનિટમાં સબમિશન કરવાનો ઓલવેઝ મોડ ચાલુ. પરીક્ષાના પહેલાના દિવસોમાં સ્ટ્રેસ લેવલ મેક્સિમમ, પ્રિપેરેશન લેવલ મિનિમમ, ક્વેશ્ચન પેપર ડિટેક્ટ, બ્રેન સિસ્ટમ એરર. આ વિશે તો ક્યારે શીખો જ નથી. ગુણ ઓછા મળ્યા તો કોન્ફિડન્સ લો મોડ, પરંતુ શિક્ષકનો એક શબ્દ મોટિવેશન બૂસ્ટ મોડ. મિત્ર સાથેની મોજ મસ્તી મેમરી ફોલ્ડરમાં સેવ થઈ, પરંતુ રાત્રે ચિંતા હિડન ફોલ્ડરમાં સ્ટોર થઈ. પેરેન્ટ્સની એક્સપેક્ટેશન હાઈ, સ્ટુડન્ટ્સનો સ્ટ્રગલ હાઈ. ફાઇનલ રિઝલ્ટ આજનો સંઘર્ષ, આવતીકાલનો ગૌરવ. એટલે ઇન શોર્ટ દરેક સ્ટુડન્ટની આ જ કહાની દર વર્ષે રિપીટ થાય. શું લાગ્યું જોરમાં તમને બસ कंधों को किताबों के बोझ में